ચાઇને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે મશીન લર્નિંગનું જે છે બેઝિક કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. આજે આપણે લિનિયર રિગ્રેશન ભણીશું. જો લિનિયર રિગ્રેશન જે છે, બરાબર, એની પ્રી રિક્વેસ્ટ જે છે એ આપણે જે પૂરું કર્યું ને ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ આવડવા, બરાબર, ટેસ્ટ યોર અન્ડરસ્ટેન્ડિંગ પછી આ શરૂ થશે, બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું 5 કે 6 ક્વેશ્ચન્સ છે, બરાબર. તો આજથી આપણે જે છે લિનિયર રિગ્રેશન ભણીશું. આઈ ગેસ હવે આપણા જે લેક્ચર છે એ થોડા કન્સેપ્ટ વાઇઝ સ્લો ડાઉન થશે, બિકોઝ કન્સેપ્ટ જે છે એ બહુ ડિટેલમાં જશે. હવે જે છે એ થોડું ઘણું આપણને મેથ્સ આવશે. વધારે આમ જોવા જાઓ તો 90% થિયરી જ છે અને બાકી 10% મેથ્સ આવશે. ધીમે ધીમે મેથ્સ વધશે. જ્યારથી લિનિયર રિગ્રેશન શરૂ થયું છે, બરાબર, ત્યારથી મને એવું થાય છે કે એમાં એમ છે કે એક ખાડો છે. તમે એક વસ્તુ કરશો ને એમાં, બરાબર, એક મેથ્સનું કન્સેપ્ટ શીખવા જશો, એમાં 3 બીજા મેથ્સના કન્સેપ્ટ શીખવા પડશે. 3માંથી એક શીખવા જશો, એકની અંદર પાછા 5 કે 6 કન્સેપ્ટ છે. તો એ એક એવો ખાડો છે કે તમે એક જ ઓલામાં કન્સેપ્ટમાં 7 કે 8 દિવસ આપો, એમ સમજાય છે. મને બહુ ટાઈમ લાગી ગયો. હવે આપણે જે છે થોડુંક કન્સેપ્ટ વાઇઝ સ્લો ડાઉન થશે. લાઈક લિનિયર રિગ્રેશન અહીંયા લખેલું જ 10 મિનિટ, આપણને 10 મિનિટ નહીં લાગે, કારણ કે આપણે જે છે મેથ્સ નથી શીખેલું પહેલાંથી. મતલબ જેણે શીખેલું છે તેની માટે કોંગ્રેચ્યુલેશન્સ, તે ડાયરેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં જઈ શકે છે, બરાબર. બટ જેને મેથ્સ જે છે લિનિયર રિગ્રેશનનું નથી ફાવતું, જે મને બી નહોતું ફાવતું અને મેં શીખેલું છે, તો એને અહીંયા રોકાવવું પડશે મારી જોડે. ઓકે, સો જોઈએ. Linear regression is a statistical technique used to find the relationship between variables. Okay. હવે what is the variable? What is the statistical techniques? રિલેશનશિપ કોના વચ્ચે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. તો વેરિયેબલ જે છે, બરાબર, અને સ્ટેટિસ્ટિકલ ટેકનિક એ બધું આપણે આગળ જોઈશું ડિટેલમાં, બરાબર. એન ML context, linear regression finds the relationship between features and label. ઓકે, અત્યારે એણે વેરિયેબલ કીધું, બરાબર. હવે કહે છે ફીચર્સ એન્ડ લેબલ. આપણે જાણીતા કન્સેપ્ટ કયા છે? ફીચર્સ એન્ડ લેબલ્સ. તો એવું સમજો કે લિનિયર રિગ્રેશન જે છે એ રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરે બિટવીન ફીચર્સ એન્ડ લેબલ, બરાબર. હવે તમે એમ કહો, આપણે એમ કહીએ કે ML જે છે એ પ્રેડિક્ટ કરે. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં છું કે આ આપણું જે છે એ ફીચર્સ છે, બરાબર, અને અહીંયા આપણા લેબલ્સ છે, બરાબર. હવે જે ફીચર છે, ફોર એક્ઝામ્પલ જ્યાં 10 છે, બરાબર, પછી 20 છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર, 30 છે, 40 એન્ડ 50, બરાબર. હવે લેબલ મતલબ શું? આપણે જાણી ગયા છીએ આન્સર, બરાબર. હવે ફીચર મારી પાસે અત્યારે એક જ છે, એટલા, બરાબર, એક જ ફીચર છે, મતલબ એક જ કોલમ છે. લેબલ પણ લેબલ ઓલવેઝ એક જ હોવાનું. ઓકે, સો હું એમ કહું છું 1, બરાબર, અહીંયા આપું છું 2, 3, 4 એન્ડ 5. ઓકે, હું આવી રીતે આપું છું કે જ્યારે આપણે 10 આપીએ છીએ તો આન્સર જે છે એ 1 આવે છે. કોઈ બી એક્ઝામ્પલ હશે, હું એમ નથી કહેતી સ્ટુડન્ટનો સ્કોર એન્ડ ઓલ, બરાબર. અત્યારે આપણે સિમ્પલ છે. 10 આપું છું તો મને આન્સર 1 આપે છે. 20 આપું છું તો મને આન્સર 2 આપે છે. 30 આપું છું તો મને આન્સર 3 આપે છે. સમજાય છે? 40 તો 4, 50 તો 5, બરાબર. હવે આપણે ને તમે, મતલબ આપણે બધા એવું પ્રિડિક્ટ કરી શકીએ કે હું અગર એને 60 આપીશ તો મને એ આન્સર શું આપશે? 6 આપશે, બરાબર. તો આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? આપણને ખબર કઈ રીતે પડી કે એ 6 આન્સર આવશે, કે લેબલ જે છે એ આપણો 6 આવશે? કઈ રીતે? કેમ કે જો 10 હતા, બરાબર, તો 10 ભાગ્યા 10 1, બરાબર, 20 ભાગ્યા 10 તો 2, બરાબર. તો આપણે એ ભાગાકારનો જે ભાગ્યા 10નો જે રિલેશન આપ્યો ને, બરાબર, એ ફાઇન્ડ આઉટ કરવાનું, એ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવાનું છે એ આપણે મશીનને શીખવાડવાનું, બરાબર. આ તો આપણે તો ઘણા તુક્કા લગાડીએ. જેમ કે મેં પહેલાં કેવો લગાડ્યો હતો કે 0 કાઢી નાખવાનું, એ વેલ્યુ આપવાની. ભાઈ 220 આપે તો 220 ભાગ્યા 10 કરો, બરાબર,
તો 22 આવવાના, પણ હું ભાગ્યા 10 ન કરવા બેઠું, મને ભાગાકાર ન ગમે, હું 0 કાઢી નાખું. બરાબર, એવી એક ટાઈપનું રિલેશન થયું. તો એ જે છે એ રિલેશન ફાઇન્ડ આઉટ કરે બિટવીન ફીચર્સ એન્ડ લેબલ. એટલે આ આપણો જે છે એક, બરાબર, પહેલાં આની વચ્ચે ફાઇન્ડ આઉટ કર્યું. તો એણે વિચાર્યું હશે કદાચ આનો છે ને ભાગ્યા 10 કર્યા હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ જે છે અહીંયા હું 3 આપત, બરાબર, તો એ કાંઈક બીજું લોજિક લગાડત કે કેમ 3 આપ્યો એને. તો એ રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર, ઓકે. ફોર એક્ઝામ્પલ, suppose we want to predict a car's fuel efficiency in miles per gallon based on how heavy the car is and we have the following data set. હવે જો આપણે ડેટા સેટ બી ખ્યાલ છે કે ડેટા સેટ આપણે કોને કહીએ છીએ? લેબલ અને ફીચરના કોમ્બિનેશન આપણે ડેટા કહીએ છીએ. હવે હું લેબલ્સ નહીં બોલતી અને ફીચર્સ બોલું છું. ફીચર્સ મતલબ મોર દેન વન ફીચર હોય, તમે લેબલ ઓલવેઝ એક હોય. આ સમજીએ એની પહેલાં આ લિનિયર રિગ્રેશનનું જે છે ગ્લોસરી આપેલી છે એ જોઈ લઈએ. ઓકે, a type of machine learning model in which both of the following are true. બરાબર, the model is the linear model, the prediction is the floating point value. This is the regression part of linear regression. આપણે ખબર જ ભણ્યા હતા કે સુપરવાઇઝ લર્નિંગ આવે, સુપરવાઇઝ લર્નિંગની અંદર રિગ્રેશન આવે અને ક્લાસિફિકેશન આવે. બરાબર, જો તમે એ લેક્ચર ના જોયું હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ. બરાબર, તો હવે રિગ્રેશનમાં બી ઘણા ટાઈપ છે. લિનિયર રિગ્રેશન છે, બીજા ખ્યાલ નહીં મને, જોઈ લઈએ. જો લિનિયર, પોલિનોમિયલ, લોજિસ્ટિક રિગ્રેશન, તો એવા ઘણા બધા ટાઈપ્સ આવે છે રિગ્રેશનના બી. પણ આપણે અત્યારે જે છે આના ગૂગલના કોર્સમાં લિનિયર રિગ્રેશન છે, તો આપણે એ ભણીશું. બરાબર, સો હવે આપણે આપણા એક્ઝામ્પલ તરફ જઈએ. એણે આપ્યું છે પાઉન્ડ્સ એન્ડ 100 એસ ફીચર્સ. આ આપણો ફીચર છે, એક કોલમ છે અત્યારે. પહેલાં એ લોકો છે ને સિમ્પલ રાખશે, બરાબર, એટલે આપણે કન્સેપ્ટ સમજાય છે. પછી આપણે મોટા મોટા ડેટા સેટ જોવાના આવશે. બરાબર, અને હું એવું વિચારું છું કે હવે આપણે થોડુંક પ્રેક્ટિકલ બી કરશું જોડે જોડે. બરાબર, માઇલ્સ પર ગેલન જે આપણું લેવલ છે, લેવલ મતલબ પ્રેડિક્શન, મતલબ આ અમારો આઉટપુટ છે. બરાબર, હવે જો એણે શું કર્યું કે એણે એક આ દોર્યું ગ્રાફ. બરાબર, અને એક્સ ઉપર ફીચર્સ મૂક્યા. બરાબર, આજે આપણા બધા ફીચર્સ છે એ એક્સ ઉપર મૂક્યા અને લેબલ જે છે એ એણે વાય ઉપર મૂક્યા. જુઓ, બરાબર, અને આ હવે 3.5 છે ત્યાં 18 છે, તો એણે ડોટ પ્લોટ કર્યો. બરાબર, આ 3.5 અને 18. બરાબર, એણે 15 ને 20ની વચ્ચે ગ્રાફ તો આપણને ફાવે જ છે. બરાબર, એટલે એવી રીતે એણે બધા ડોટ છે ને પોઈન્ટ કરી નાખ્યા. બરાબર છે, જો આપણામાં કરીએ આટલું આપણે બી ફીચર્સ છે એ ઓલવેઝ એવી રીતે જ રહેશે. ફીચર્સ જે છે એ એક્સ ઉપર આવશે, બિકોઝ ફીચર જે છે એ આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓલવેઝ એક્સ ઉપર આવે. અને લેબલ જે છે એ ડિપેન્ડન્ટ છે કોની ઉપર? ફીચર્સ ઉપર. હવે આપણે હંમેશા કન્ટિન્યુઅસ હોય. બરાબર, 2 3 4 5. ઓકે, અત્યારે મેં વેલ્યુ જે છે એ બહુ ઇઝી આપી છે, લાઈક 10 20. બરાબર, એટલે લાઈન જે છે એ આમ ઉપરની તરફ જતી હોય ને એવી ફિલિંગ આવશે. 30. ઓકે, હવે આપણે ડોટ મૂકતા જોઈએ. જો પહેલું છે 10 20. બરાબર, તો આપણે અહીંયા મૂકું ડોટ. પછી 10 અને 1, પછી જે છે then 30, then 40 44. ઓકે, અને 55 ઉપર. ઓકે, મેં પ્લેસ કરી નાખ્યા. ઓકે, હવે હું એમ કહું કે 60. બરાબર, આ જે છે આખું લિનિયર રિગ્રેશન કઈ રીતે કામ કરે છે એ આમાં સમજાવશું. કાર હેવીનેસ એ એણે એક્સપ્લેનેશન આપ્યું છે કે એણે ક્યાં મૂક્યું છે ઇન પાઉન્ડ્સ વર્સિસ માઇલ્સ પર ગેલન રેટિંગ.
gallon rating. As a car gets heavier at miles per gallon, rating generally decrease. Okay. We could create our own model by drawing a best fit line through the points. આપણે જે છે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટેટિસ્ટિકમાં બેસ્ટ ફિટ લાઇનનું કન્સેપ્ટ આવી ગયું છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એકાદી હું લાઇન ડ્રો કરું જે બેસ્ટ ફિટ હોય. બેસ્ટ ફિટનું મતલબ શું કે જેટલા બી પોઈન્ટ છે, બરાબર, આ જે પોઈન્ટ છે, ડોટ્સ છે બધા, બરાબર, એ લાઇનમાં મોસ્ટ ઓફ પોઈન્ટ જે છે કવર થઈ જવા જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ એકાદો પોઈન્ટ જે છે એ અહીંયા હશે, બરાબર, અહીંયા છે, તો આપણે લાઈન જે છે એ આમ નહીં વાળીએ, આમ નહીં, સમજાય છે. આપણે જે છે લાઈન મોસ્ટ જેટલા પોઈન્ટ કવર થવા જોઈએ ને એ થાય, બરાબર. જો આવી રીતે થઈ ગયા બધા કવર, ભલે એકાદું ન થયું, બરાબર, સમજાય છે. તો એ જે છે એ બધા કવર થવા જોઈએ, મતલબ બધા નહીં, મોસ્ટ ઓફ, મારી ભૂલ. A best fit line drawn through the data from the previous figure. ઓકે, હવે એણે જે છે એ બેસ્ટ ફિટ લાઇન દોરી, સમજાય છે. હવે કેમ દોરી, એનું શું કામ છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાણીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિનિયર રિગ્રેશનનું ઇક્વેશન જે છે એ આ છે, બરાબર. હવે આ જ કેમ ઇક્વેશન છે એ મને બહુ ડાઉટ રહ્યો કે MXB આ શું છે, બરાબર, અને ઇક્વેશન બન્યું કઈ રીતે, હું બહુ ડિટેલમાં ગઈ હતી. તો મે બી આપણે બી નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જશું, બરાબર. ત્યાં સુધી તમે જે છે હું આઈ બટનમાં પ્રીવિયસની લિંક આપી દઈશ. જો તમે ના જોઈ હોય તો તમે જોઈ શકો છો. એન્ડ બીજું કંઈ તમારે ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. બાકી થેન્ક યુ.